શિયાળામાં આ આથેલા મરચા ખૂબ જ ગુણકારી છે. અચ્છા, શિયાળામાં છે ને આ મરચા ને એવું થોડું ખાવું જોઈએ, કારણ કે આ રાઈના કુરિયા ને છે ને બધી આ વરિયાળી ને એમાંથી આપણને ઘણા વિટામિન B12 છે કે આપણને જે અમુક વિટામિન્સ ઘટતા હોય ને એ મળે છે આમાંથી. નમસ્કાર સર્વ દર્શક મિત્રોને, સ્વાગત છે તમારું અમારા નવા એક વ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા વ્લોગ. મિત્રો, સંબંધ તો એને જ કહેવાય કે જે તમારા ભૂતકાળને ભૂલી વર્તમાનમાં સહકાર આપે અને ભવિષ્ય માટે તમને પ્રોત્સાહિત કરે, એનું નામ સંબંધ. આ વાત સાથે, આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી આથેલા મરચાં, જે અમારે ત્યાં બહુ એક યુનિક રીતે બને છે અને બહુ સાદી વસ્તુ છે, પણ આને તમે સવારના, બપોરના અને સાંજના ગમે ત્યારે ખાઈ શકો. આથેલા મરચાં એક એવી વસ્તુ છે જેને તમે રોટલી સાથે, રોટલા સાથે, પરોઠા સાથે, ભાખરી સાથે, ગાંઠિયા સાથે, કોઈ પણ સાથે તમે ખાઈ શકો. અને આથેલા મરચાં છે ને એ વસ્તુ એક એવી છે, તો એક સરસ મજાની હેલ્થી વસ્તુ છે, કારણ કે આથેલા મરચાંમાં રાઈના કુરિયા આવે. રાઈના કુરિયા એટલે એટલા માટે કે રાઈના કુરિયા એક જ વસ્તુ એવી છે કે રાઈ એક જ વસ્તુ એવી છે આપણી પાસે વેજીટેરિયન માટે કે જેમાંથી B12 મળે છે. અને B12ની ખામી છે ને એ ઘણા બધા લોકોને છે, તો એ પૂરી કરવા માટે અત્યારે શિયાળામાં આથેલા મરચાં, આથેલા ગાજર, રાયતું, આ બધી વસ્તુ ખવાય છે. તો ચાલો એ કેવી રીતે બને છે એ જોઈએ. રાયતા મરચાં. અંબા અંબા પારું. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાત છે! મરચાં, લીંબુ અને આ બધા મસાલા, આ તૈયારી ઉપરથી મને એવું લાગે છે કે રાયતા મરચાંની તૈયારી લાગે છે. હા, સાચી વાત છે. રાયતા મરચાં જ બનાવશું આજે. બરોબર. આપણે શિયાળો ચાલુ થઈ ગયા એટલે રાયતા મરચાં તો બધાને જોઈએ જ. બરોબર છે. એટલે મરચાંની તૈયારી કરું છું. તો શું શું વસ્તુ જોશે એ તમે કહો અમને. હા, આ છે લાંબા મરચાં લેવાના. 250 ગ્રામ મરચાં છે. ઓકે. ને આ છે 2 થી 3 નંગ લીંબુના. પછી આમાં વધારે ઓછું ગમતું હોય એ પ્રમાણે કરી શકાય છે. ઓકે ઓકે. એટલે ને આ છે રાઈના કુરિયા. બરોબર. 25 ગ્રામ છે. ઓકે. પછી છે આ મેથીના કુરિયા 10 ગ્રામ જેટલા હશે. પછી આમાં થોડોક ફેરફાર વધારે ઓછું ગમતું એમ કરી શકાય, પણ મેથીના ઓછા જ હોય એટલે કડવાશ ન આવે. રાઈના વધારે હોય પ્રમાણ. પછી છે આ મીઠું. પછી છે વરિયાળી 1 ચમચી. બરોબર. આ છે હળદર ને હિંગ. બરોબર. આ છે ને ઇન્સ્ટન્ટ મરચા કરવા હોય ને તો ફટાફટ થઈ જાય. બરોબર. આપણે તાજા બનાવીને ખાવા હોય હા. એટલે 15 દિવસ તો આમાં કઈ થાય જ નહીં. કાચની બોટલ ભરીને રાખી દે એટલે આપણે તો રેગ્યુલર જોઈએ જ છે બધાને, ભાખરી, ગાંઠિયા, થેપલા બધા સાથે. હા, અને શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે એટલે અત્યારે મસ્તું થોડુંક ખાટું, મીઠું, તીખું બધુંય ખાવાનું ભાવે. હા. અને આપણે શિયાળામાં ગમે ત્યારે મહેમાન આવે તો ઇન્સ્ટન્ટ આ વસ્તુ થઈ જાય. થઈ જાય ને. ઓકે, તો ચાલો હવે આ કેવી રીતે તમે કરો છો એ બતાવી દો. ચાલો મિત્રો, આ જો મરચા છે ને ધોઈને કોરા કરી લીધા છે પેલા. અને પછી આ રીતે લાંબા હોય ને તો આવી રીતના જો એક સરખા થાય. એક રીતે એક સાવ સરખા એમ, એટલે આમાં બધો મસાલો વ્યવસ્થિત ચડે. ભાઈ એમ કે રાયતા મરચા કરવાના છે એટલે ઇન્સ્ટન્ટ. બરોબર. અને આમાં લાંબા મરચા હોય તો સેજ મસ્તા તીખા હોય છે. હા, આમાં તીખાશ હોય એટલે આમ મજા આવે ખાવાની. હા, એમાં ખટાશ ને બધું ભળે એટલે એકદમ ખાવાની મજા આવે છે. અને હવે તો આનો ગૃહ ઉદ્યોગ પણ ચાલુ થયો છે. રાજકોટથી અમદાવાદ, સુરત ને મુંબઈ ઘણા મરચા જાય છે. અને 60 રૂપિયાના કિલો મરચા 200 રૂપિયાના ખપે છે. આ મરચા આવી રીતના કટકા થાય, ઓલા નાના આવે છે એ આપણે આખા કરવા હોય તો એમય થાય છે. અત્યારે શિયાળામાં રાજકોટમાં એકઈ જગ્યાએ થેપલા સાથે ખવાય અને દરેક હોટલમાં પણ અત્યારે અવેલેબલ હોય જ, ગાંઠિયા સાથે પણ ખવાય છે આ મરચા. લોકોને એટલા ભાવે છે. હવે આ મરચાનું આપણું કટિંગ થઈ ગયું છે ને, એમાં આપણે આ છે મીઠું. મીઠું થોડુંક આમાં આગળ પડતું નાખશું, 2 ચમચી જેટલું, જેથી કરીને 15 દિવસ સુધી બગડે નહીં. હા, એટલે મીઠાનું પાણી હજી થશે ને એમાં તીખાશ નીકળશે હજી એમ તો. બરોબર. હા, લીંબુનો રસ આવશે મીઠાને ઓગાળવા માટે. બરોબર ને? મીઠું ઓગળશે ને આ મરચાની ને તીખાશ નીકળશે આમાં. બરોબર.
આ રીતે આપણે લીંબુ ને મીઠું ચડાવી ને મિક્સ કરી વ્યવસ્થિત બધાય મરચાંને ચડી જાય ને એ રીતે આ વ્યવસ્થિત મિક્સ કરી દેવાનું. હવે આપણે આને 15-20 મિનિટ રહેવા દેશું. બરોબર. આપણે આ રાઈના કુરિયા, બરોબર, વરિયાળી, હમ, પછી આ મેથીના કુરિયા, હમ, બધું આમાં મિક્સરમાં થોડુંક અધકચરું કરવાનું છે. ઓકે. સાવ પાવડર નથી કરવાનું, આ રીતે અધકચરું કરી લેવાનું છે બધું. બરોબર. ચા 20 મિનિટ જેવું થયું છે. પછી એકવાર મેં આ રીતે હલાવી લીધા હતા એટલે આ બધું તીખાશ ને આ બધું પાણી હોય ને હમ, હમ, એ આમાં જ નીકળી જાય. ઓકે. હવે આ પાણી છે ને આપણે નિતારી લેશું હમ, એટલે આમાં થોડાક નીકળી જાય બધું. બરોબર. હવે આમાં આપણે લીંબુ છે ને આ રીતે આમાં આપણે 2 લીંબુ એડ કરી દીધા છે. થોડુંક આ મીઠું આપણે એડ કરશું આમાં પાછું. આમાં થોડુંક મીઠું ચડિયાતું જોઈએ, ઓલું તો આપણે ખટાશ ને બધું કાઢી નાખ્યું છે. હળદર, આ છે હિંગ, ના આપણે કુરિયા 2 જાતના ને વરિયાળી 2 ક્રશ કર્યા છે ને હમ, એ છે. આ બધું છે ને સરસ મિક્સ કરી લેવાનું. હમ, બધાય મરચાંને ને લીંબુને ચડી જાય ને એ રીતે. આમાં પૂરી આપણે વધારે ઓછા કરવા હોય તો કરી શકાય છે. આપણને થોડાક ગમે છે એટલે આપણે એ પ્રમાણે નાખીએ છીએ. બરોબર. આ બધું સરસ આપણું મિક્સ થઈ ગયું છે. હવે હમ, મરચાં, લીંબુ, કુરિયા, હિંગ, હળદર. દેખાવમાં એકદમ સરસ લાગે છે અને એકદમ ટેમ્પટિંગ લાગે છે. આમાં વરિયાળી ને એ છે ને નાખીએ ને તો સરસ એનો ટેસ્ટ આવે છે. એટલે બને તો નાખવા, એટલે એનાથી મરચાંનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે. અચ્છા. સુગંધ આવે હમ, કુરિયાની આરે વરિયાળીની હમ, ને એનો ટેસ્ટ સરસ આવે છે. ઓકે. હવે આ 10 મિનિટ પાછું આમાં અને આમાં આપણે રહેવા દેશું. વળી પાછું એકાદી વાર મિક્સ કરી ને પછી આપણે આ કાચની બોટલમાં ભરી લેશું. બરોબર. આટલી સરળ રીત છે તોય બહુ લોકોને ખબર નથી હોતી આ વસ્તુની. આ ઇન્સ્ટન્ટ થઈ જાય, આમાં કંઈ વાર ન લાગે. અને દરેક હોટલમાં અત્યારે શિયાળામાં આ કાચા મરચાં રાયતા તો હોય જ છે. ને આ ઠંડીના હિસાબે બહાર કંઈ થાય જ નહીં ને ફ્રીજમાં રાખો તો વધારે સારું, કારણ કે એમાં એકદમ કડક રહે. 10-15 મિનિટ જેવું થયું છે. હવે આ બધું સરસ આપણે થઈ ગયું છે મિક્સ. બધું કુરિયા ને બધું આમાં ચડી ગયું છે. એટલે મીઠું ને લીંબુ ને બધું આપણે નાખ્યું, એનું પાણી થાય, એનો રસ થાય, એ બધો મરચામાં ચોટી જાય. હા બસ. આ કેવું છે તમારું, બરોબર ને? ઓકે, હવે સમજાઈ ગયું મને. પેલું આપણે ડાયરેક્ટ ઓમાં ભરી લઈ તો ન થાય. આ રીતના આમાં હોય તો આપણે હલાવીને કરી શકીએ થોડું કેમ. આમ નામ ખાવાનું મન થઈ જાય ને, એટલી સરસ સુગંધ આવે છે. રેડી છે આપણા આનંદભાઈના રાયતા મરચા. જોતા જ ગમે એના મોઢામાં પાણી આવી જાય, એટલી સરસ સુગંધ આવે છે. અને ખાવાની તો મજા તમે બનાવશો ને પછી તમને ખબર પડશે કે કેટલી સરસ આ વસ્તુ થાય છે. આમાં કોઈ પણ જાતના તેલનો ઉપયોગ આપણે નથી કર્યો. આ રીતે દાબીને ભરી દેવાનું બોટલ.
વાહ. આ રીતે કાચની બોટલમાં જ ભરીને બને તો રાખો. આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે, અને જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો, અને હા, તમે અમારી ચેનલ ઉપર નવા હો તો આને સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, આથેલા મરચાંની આ રેસીપી જો તમને ગમી હોય ને તો તમે ઘરે જરૂરથી બનાવજો. પથ્થરમાં એક ખામી છે કે તે કોઈ દિવસ પીગળતો નથી, અને હા, પથ્થરમાં એક ખૂબી પણ છે કે પથ્થર કોઈ દિવસ બદલાતો પણ નથી. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત. અને હા, તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો. નમસ્કાર.